હેલો એવરીવન, કેમ છો? તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો અત્યારે હું રેડી થઈને જઈ રહી છું. 111 દીકરીઓના સમૂહ લગ્ન કરે છે. તો આજે અત્યારે એનો કરિયાવર છે. તો અત્યારે હું ત્યાં જઈ રહી છું અને એક બ્રાહ્મણના ભાઈ છે, એ 111 દીકરીઓના મેરેજ કરે છે. તો ત્યાં ઇન્વિટેશન હતું કેટલા ટાઈમથી, એટલે કહેતા હતા કે આવજો ને આવજો, કેમ કે મેરેજ છે 20 તારીખે. તો 20 તારીખે હું બીજા મેરેજમાં છું, એટલે ત્યાં જઈ શક એમ છે નહીં. એટલે આજે કરિયાવર છે, તો અત્યારે હું કરિયાવરમાં જઈ રહી છું. હું, રાહી અને મીર. મમ્મા જાવું છે વિડીયો ઉતારો કે સારો વખત બનાવી મોકલો. થેન્ક યુ. સગન ના વેલા મમ્મા મીરો. તો કરિયાવરણ વિતરણ હતું, અમે ત્યાંથી નીકળી ગયા છીએ. પછી પાણીપુરી ખાધી અને અત્યારે હેર કટિંગ થોડુંક કરાવવું છે અને સ્પા કરાવવાનું છે, એટલે અમે આવ્યા છીએ રાજ સલૂનમાં. આવી ગયા છીએ, અત્યારે બહુ ટ્રાફિક છે, તો અમે વેઇટ કરીએ છીએ. હું અને રાહી બેનની પણ. રાહી બેનને આજે મજા નથી, શરદી ઉધરસ ને તાવ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એમનું ફેસ. થઈ ગયા છે, બરાબર છે. ચાલો, એટલે હવે આપણો વારો આવી ગયો છે, તો આપણે મસ્ત મજાનું કરી એકદમ ફ્રેશ લુક આપી દઈએ પાછું. હા. પપ્પા બહાર જાય છો? પપ્પા બહાર જાય. બધું માગે તને વાગશે તારું, પછી હું મારી છું. વિરુદ્ધ રાવ કરું છે. જરૂરથી કરજો કે હેર કટિંગ કરાવે કે આવા હેર સારા લાગે છે. હા બોલો. ઈ કરી જો, તમે કરી જો. બોખા આને કે તો હલાવે ને મમ્મી.
વધારે સારો ન્યૂ લુક જોવા મળશે. કોકને એવું લાગે હા પેલા વાળ કપાઈને પછી લગ્નમાં જતા ફ્રેશ. ઓલો છોકરો નાનો છોકરો હેર કટિંગ કરે છે ને તેને થયું. મી ગોડે તો અત્યારે જસ્ટ અમે ડિનર કરી રહ્યા છીએ અને આજે તો બહુ ભૂખ હતી નહીં કેમ કે બહાર ગયા હતા એટલે નાસ્તો કરીને આવ્યા હતા એટલે બસ ખાલી પુલાવ બનાવી અને ડિનર કરી લીધું. અને મીરભાઈ નીચે છે, હજી નીચે રમે છે કેમ કે એને હોમવર્ક છે એટલે હોમવર્ક કરાવી લઉં કેમ કે સવારે વહેલા એને ટ્યુશન હોય, ટ્યુશનેથી આવીને પછી સ્કૂલે જવાનું હોય તો અત્યારે તેને હોમવર્ક થોડુંક બાકી રહી ગયું છે તો એ કરાવી લો. બાકી તો કાલ સાંજે મેં કરાવી લીધું હતું. અને રાહીબેન તો સૂઈ ગયા છે કેમ કે એને મજા નથી, શરદી ઉધરસ અને તાવ છે. તો ચલો આપણે વિડીયો અહીંયા સુધી રાખશું. જય શ્રી કૃષ્ણ, બાય.